નમસ્કાર દર્શક મિત્રો, ગતરોજ અમદાવાદ રેડક્રોસ ભવન ખાતે સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત રાજ્યના સિનિયર સિટીઝન્સ મંડળોના હોદ્દેદારોની એક મીટિંગ યોજાઈ, જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સિનિયર સિટીઝન સભ્ય મંડળો પૈકી ઈડર, વડાલી, પ્રાંતિજ, પુસરી, બાયડ, ધનસુરા, ડેમઈના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ તથા પ્રતિનિધિશ્રીઓ ઉત્સાહસભર ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસે સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાતની રચના કરવાનો ઉદ્દેશ, અભિગમ અને તેના દ્વારા સિનિયર સિટીઝન માટે ભવિષ્યમાં શું શું કરવાની યોજના છે તેની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે વિવિધ મંડળોના ઉપસ્થિત રહેલા પ્રમુખશ્રીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ધનસુરા તાલુકાને સારી કામગીરી બદલ એવોર્ડ મળેલ હતો. તેમજ અન્ય સભ્ય મંડળોના ઉપસ્થિત પ્રમુખ અથવા મંત્રીને પણ સન્માનપત્ર આપવામાં બાકી છે, તે ટૂંક સમયમાં તે તમામ હાજર સભ્ય મંડળોને પણ સન્માનપત્ર આપવામાં આવશે. આ સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાતની સ્થાપનાનો વિચાર કર્મશીલ વ્યક્તિત્વ અને જેમને વડીલો માટે કંઈક કરવું છે એવી ભાવના છે તેવા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ અને મંત્રી શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટને દરેકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. પ્રમુખશ્રીએ તેમના પ્રવચનમાં જણાવેલ કે અન્ય રાજ્યમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં સિનિયર સિટીઝન્સને જે કંઈ સેવાઓ સરકાર તરફથી મળે છે તેના પ્રમાણમાં ગુજરાત સરકાર તરફથી કંઈ જ લાભ મળતા નથી. એમને મહારાષ્ટ્ર જઈને જાત અભ્યાસ કરી અને એમના વક્તવ્યમાં વિગતવાર માહિતી આપી હતી. એટલે ગુજરાત સરકાર પાસે તથા અન્ય નાણાકીય સદ્ધર સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી પણ આર્થિક સહયોગ લઈને ગુજરાત સરકારની યોજનાઓનો સહયોગ લઈને સિનિયર સિટીઝન માટે હજી ઘણું કરવાનું બાકી છે. તેને પરિપૂર્ણ કરવા માટે તેઓએ મક્કમ નિર્ધાર સાથે સૌને તન, મન અને ધનથી સહકાર આપવા અનુરોધ કર્યો હતો. અને આ એક હાથની વાત નથી. ગુજરાતની 7 કરોડની વસ્તીમાંથી 70 લાખ ગુજરાતી સિનિયર સિટીઝનની સહિયારી એકતા અને અવાજ આપણા ને આપણી અપેક્ષાઓની સાર્થકતા પર પહોંચાડશે તેવી વાત કરેલ. અને બીજી આમાં ખાસ બાબત એ છે કે કોઈ પાસે કોઈ પણ જાતની સભ્ય ફી મંડળ માટે રાખવામાં આવેલ નથી, જેથી ગુજરાતની સિનિયર સિટીઝન્સ માટે કામ કરતી કોઈ પણ સંસ્થા કોઈ પણ જાતની ફી આપ્યા વિના સભ્ય થઈ શકશે. દિવાળી નજીક હોવાથી તેમને અન્ય કારણોસર આ મીટિંગમાં કોઈથી હાજર ન રહી શકાયું હોય, પણ ભવિષ્યે આવી ગુજરાતની સિનિયર સિટીઝન્સની મીટિંગમાં અવશ્ય ઉપસ્થિત રહેવા દરેક સભ્ય સિનિયર સિટીઝન્સ મંડળોના હોદ્દેદારોશ્રીઓને ખાસ વિનંતી કરેલ હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ભરતભાઈ ઠુમ્મર, અમદાવાદ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.